ચર્ચા કરવા માટે ઇમિગ્રન્ટ એક્સપર્ટ પંકજભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. પંકજભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. પંકજભાઈ, સૌથી પહેલો સવાલ કે જે પ્રમાણે અમેરિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે, જેનાથી સ્ટુડન્ટ વિઝાથી જે લોકો બહાર જવા માટે તૈયારી કરી રહ્યા છે તેમને તો અસર પહોંચશે, વિઝિટર વિઝાથી જે લોકો બહાર જાય છે તેમને પણ અસર પહોંચવાની છે. એટલે સૌથી પહેલા તો આ નિર્ણય એ પાછળનો ઉદ્દેશ્ય શું છે અને તેની અસર કઈ રીતે લોકોને પહોંચશે? સૌથી પહેલા તો આજ નિયમ એ લોકો લાવ્યા હતા અને જે છે એ મેસેજની અંદર એ લોકોએ બહુ જ ક્લિયર આપ્યું હતું કે આ રીતે સોશિયલ મીડિયા જે પણ ઇન્ફોર્મેશન કોઈ પણ સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન અરજી કરે છે, હવે એનો સોશિયલ જે ડેટા છે, ફેસબુક છે, જેટલા સોશિયલ હેન્ડલ્સ છે એ ચેક કરવામાં આવે અને એમાં એને અમેરિકા વિરોધી કે કોઈ પણ જે ટેરરિસ્ટ વિરોધી, ટેરરિસ્ટને સપોર્ટ કરતી કોઈ પણ લિંક અથવા તો કોઈ પણ ઇમેજને લાઈક કરેલી હોય તો એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ પણ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલો છે અથવા તો એ ભવિષ્યમાં આવું કંઈક કરી શકે છે. ઓન ધેટ ગ્રાઉન્ડ્સ એ લોકોએ આ 1 વર્ષ પહેલા પણ નિયમ લાવ્યા હતા. આટલું સ્ટ્રિક્ટલી ઇન્ફોર્મેશન નથી કે તમારે હવે આજનો જે ન્યૂઝ છે એ પ્રમાણે તમારે બધા જ સોશિયલ મીડિયા હેન્ડલ્સની બધી જ ઇન્ફોર્મેશન તમારે વિઝા એપ્લિકેશન્સમાં આપવી પડશે. વિઝા ઓફિસરની પાસે બધું એક્સેસ હશે, એ તમારે બધી જ ડિટેલ ચેક કરશે અને એમાંથી કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ કઈ વસ્તુ લાઈક બી કરી હશે તો એ બેસિસ ઉપર પણ એ લોકો રિજેક્શન કરી શકશે. આ વસ્તુ હવે કમ્પલસરી થઈ ગઈ છે. પહેલા 1 વર્ષ પહેલા આ ઇન્ફોર્મેશન એ લોકો લાવ્યા હતા પણ એ ચેક નતા કરતા, હવે કમ્પલસરી છે. એટલે ઇમિગ્રેશનની અંદર એવું થશે કે જે આખું એ લોકોનું સોફ્ટવેર છે, વિઝા એપ્લિકેશન ફોર્મ્સ છે, એમાં આ બધી ઇન્ફોર્મેશન હવે ફીડ કરવાની આવશે. સો આખી સિસ્ટમ થોડીક બદલાશે. એટલે થોડાક સમય માટે કદાચ 15 દિવસ મહિના 1 ની સમયની અંદર એ લોકો આખી સિસ્ટમ અપગ્રેડ કરી અને આ પ્રોસેસ રીસ્ટાર્ટ કરશે. બિલકુલ. આપણી પાસેથી એ પણ સમજવું છે કે જ્યારે પણ કોઈ સ્ટુડન્ટ વિઝા લઈને જ્યારે બહાર ભણવા માટે જતા હોય છે, કારણ કે પહેલા હાર્વર્ડ યુનિવર્સિટીનો નિર્ણય પણ આપણે જોયો, એ પણ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે વિદ્યાર્થીઓ છે તેમના સ્વપ્ન પણ અહીંયા રોડાઈ શકે છે, કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ જવાનું પસંદ કરે છે હવે ભણતર માટે. ત્યારે એમાં શું અસર થશે અને એની આખી પ્રોસેસ કેવી હોય છે? પ્રોસેસમાં સૌથી પહેલા જો ઇફેક્ટ જે છે, અત્યારે તો જે એપ્લિકન્ટ્સ છે, નજીકનો જે ઇન્ટેક છે, સપોઝ આપણે સપ્ટેમ્બર ઇન્ટેકની વાત કરીએ, કોઈ સ્ટુડન્ટને સપ્ટેમ્બર ઇન્ટેક્સની માટે ડેટ્સ લેવી છે તો એ ડેટ્સ જ નહીં લઈ શકે, રાઈટ? તો સૌથી મોટો પ્રોબ્લેમ છે નેક્સ્ટ ઇન્ટેકના સ્ટુડન્ટ્સ છે એ લોકોને થવાનો છે. અને સ્ટુડન્ટ્સને જે છે એવી સલાહ પણ છે મારી કે એમના કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશન, ફેસબુક હોય કે કોઈ પણ બીજી જગ્યાએ તમે જ્યાં પણ કોઈ પણ વિડીયોઝ આવે કે કોઈ રિલેટેડ કોઈ પણ ટેરરિસ્ટ રિલેટેડ એક્ટિવિટીઝ થતી હોય કે કંઈ પણ, તો એને ક્યારે લાઈક ના કરવા અથવા અપલોડ પોતાના સિસ્ટમ ઉપર ના કરવા. જો કોઈ પણ કરેલું હોય તો વિઝા એપ્લિકેશન્સ કરતા પહેલા એપ્લિકન્ટ્સની અથવા તો વિઝા કન્સલ્ટન્ટની રિસ્પોન્સિબિલિટી રહે છે કે બધી જ એવી કોઈ પણ ઇમેજીસ છે કે ઇન્ફોર્મેશન છે એને ડિલીટ કરી દે પહેલા તો સૌથી પહેલા, અને ત્યારબાદ વિઝા એપ્લિકેશન્સ પ્રોસેસ કરે. જી બિલકુલ. બીજો એક પ્રશ્ન એ છે, કારણ કે ભારતમાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે, એટલે ખાસ ભારતીયોને કેટલું નુકસાન, કારણ કે વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી પણ કરી રહ્યા છે સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે. કેટલાય લોકો એવા છે કે જે પરીક્ષાની પણ તૈયારીઓ કરતા હોય છે, એટલે એ લોકોને કેટલું નુકસાન થશે? શું આ વખતે એટલો ઘટાડો થઈ શકે છે વિદેશ જે વિદ્યાર્થીઓ જાય છે એની સંખ્યામાં? ઓવરઓલ પ્રોસેસમાં એવું થયું છે કે લાસ્ટ યર જે છે કેનેડા આ જ રીતે આપણે કેનેડામાં પ્રોબ્લેમ્સ થઈ રહેલા, વર્ક પરમિટ્સ બંધ કરેલી, તો ઓવરઓલ લાસ્ટ યર એવો ટ્રેન્ડ હતો કે કેનેડાથી લોકો વધારે સ્ટુડન્ટ યુએસ તરફ એપ્લિકેશન્સ કરી રહેલા હતા. હવે એ પરિસ્થિતિ થવાની છે કે યુએસને જેને લોકો પ્રાયોરિટી આપતા હતા એ પ્રાયોરિટી થોડીક ઓછી આપશે અને સ્ટુડન્ટ્સ જે છે ભવિષ્યમાં ન્યુઝીલેન્ડ છે કે ઓસ્ટ્રેલિયા છે એવા કન્ટ્રીઝ તરફ એ લોકો પ્રોસેસ કરશે. અને એવી જે ક્લોઝ જે છે એ ફક્ત એવા સ્ટુડન્ટ્સને છે કે જે રિસન્ટલી એપ્લિકેશન્સ કરી રહ્યા છે નેક્સ્ટ ઇન્ટેક માટે. એ લોકોને બહુ પ્રોબ્લેમ થશે, કારણ કે બધું જ રેડી છે, તે છતાં તમે ડેટ નથી લઈ શકતા અથવા પ્રોસેસ નથી કરી શકતા અને ઓલ ઓફ સડન ડેટ નહીં મળવાના લીધે એ લોકોનો ઇન્ટેક ડિફર થશે. સપ્ટેમ્બરની જગ્યાએ કદાચ જાન્યુઆરી ઇન્ટેકમાં જવું પડે. જો આ પ્રોસેસ વધારે ખેંચાય તો આ પ્રોબ્લેમ થવાનો છે. જી. બીજો પ્રશ્ન એ કે આપના તરફથી ખાસ વિદ્યાર્થીઓને શું સલાહ છે? આપે એક તરફ, કારણ કે હવે જે સોશિયલ મીડિયાની પોલિસી એક અંદર નવી આવી છે કે જેમાં એક સખ્તાઈ વાપરવામાં આવી રહી છે, પરંતુ એના સિવાય હવે જે વિદ્યાર્થીઓ બહાર જવાનું વિચારી રહ્યા છે એમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? કારણ કે ઘણી વખત જે સખ્તાઈ
પ્રમાણેના નિયમો આવતા હોય છે તેની એક શરૂઆત હોય છે અને બાદમાં એ નિયમોની ચેન પણ આપણે જોતા હોઈએ છીએ અને જેનાથી જે વિદ્યાર્થીઓ જાય છે એમને પણ નુકસાન થઈ જતું હોય છે. એટલે વિદ્યાર્થીઓને ખાસ અહીંયા આપના મતે શું સલાહ આપશો? સ્ટુડન્ટ ઇમિગ્રેશન માટે જો યુએસ ની આપણે ચર્ચા કરીએ તો યુએસ ઇમિગ્રેશન જે છે એની અંદર કોઈ પોઈન્ટ બેઝ સિસ્ટમ જે પરમેનન્ટ રેસિડન્સ આપે ડાયરેક્ટલી એવી કોઈ પોલિસી છે નહીં. આપણે જો વાત કરીએ તો બીજા કન્ટ્રીઝ જે છે કે કેનેડા છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકે આ ચારે ચાર કન્ટ્રીની ઇમિગ્રેશન રિલેટેડ પોલિસી છે જેમાં સ્ટુડન્ટ એજ્યુકેશન પૂરું કરે છે ત્યારબાદ એ પરમેનન્ટ રેસિડન્સ માટે ગવર્મેન્ટની એજ્યુકેશન પછીની પોલિસીસમાં પોઈન્ટ બેઝ સિસ્ટમમાં પીએરની ફાઇલ મૂકી શકે છે. બાકી યુએસમાં આવી કોઈ પોલિસી નથી. કમ્પલસરી એને H1B અથવા બીજી કોઈ કેટેગરીમાં જોબ ઓફર મળે તો એ સ્ટે કરી શકે છે. એટલે હવે કોઈ પણ મેં તમને પહેલા શરૂઆતમાં જ કહ્યું પ્રમાણે કોઈ પણ સ્ટુડન્ટ ફક્ત ને ફક્ત યુએસ જ વિચારતો હોય તો એની સોશિયલ મીડિયા ડિટેલ્સ બહુ જ ક્લિયર હોવી જોઈએ. એમાં અમેરિકા વિરોધી અથવા તો જે આપણે આતંકવાદ વિરોધી કોઈ પણ આતંકવાદને સપોર્ટ કરતી કોઈ પણ ક્લિક એવી ઇન્ફોર્મેશન હોવી ના જોઈએ અથવા તો એને સપોર્ટ બી ના કરેલો હોવો જોઈએ અથવા લાઈક પણ ના કરેલો જોઈએ જો એ ફક્ત યુએસ માટે જ વિચારે છે તો. પણ જો પરમેનન્ટ રેસિડન્સ માટે તમે વિચારો છો તો ન્યુઝીલેન્ડ છે અથવા ઓસ્ટ્રેલિયા છે એવા કન્ટ્રીઝ છે કે જ્યાં હવે ભવિષ્યમાં સ્ટુડન્ટ્સ મૂવ થશે કારણ કે ધીરે ધીરે સ્ટુડન્ટ્સ કેનેડામાં જે પરિસ્થિતિ થઈ એ રીતે સ્ટુડન્ટ્સ એ પણ રિયલાઇઝ કરી રહ્યા છે કે ધીરે ધીરે યુએસ પણ એ પ્રોસેસ પાથવે ઉપર જઈ રહ્યું છે. તો સ્ટુડન્ટ પાથવે જે છે આખો ચેન્જ થઈને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તરફ વળશે એવું અમને લાગે છે. જી બિલકુલ, આભાર પંકજભાઈ અમારી સાથે જોડાવા માટે અને મહત્વપૂર્ણ જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે. અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓને ટ્રમ્પ સરકારે ઝટકો આપ્યો છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે અમેરિકન વાણિજ્ય દૂતાવાસોને નવો નિર્દેશ જાહેર કર્યો છે જે હેઠળ તાત્કાલિક અસરથી સ્ટુડન્ટ વિઝાની ઇન્ટરવ્યુની નવી એપોઇન્ટમેન્ટ અટકાવી દેવામાં આવી છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ વિશ્વભરના અમેરિકન દૂતાવાસોને વિદ્યાર્થી વિઝા માટે નવા ઇન્ટરવ્યુ શેડ્યુલ ન કરવાનો આદેશ આપ્યો હતો. કોન્સ્યુલર વિભાગ આગામી માર્ગદર્શિકા જારી ન કરે ત્યાં સુધી વિદ્યાર્થી, વ્યવસાયિક કે પછી એક્સચેન્જ વિઝિટર વિઝા માટેની મંજૂરી નહીં આપવામાં આવે. આ પ્રતિબંધ F, M અને J શ્રેણીના વિઝાને લાગુ પડે છે જેમાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ મુલાકાતીઓનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ અમેરિકામાં સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકે છે અથવા યહૂદી વિરોધી વાતાવરણને પ્રોત્સાહન આપી શકે છે. અમેરિકા આવતા વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની કડક ચકાસણી કરવાના પણ આદેશ આપ્યા છે.